નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો ધોળકામાં સામાન્ય નાગરિકોને વ્યાજના 20 ચક્રમાંથી બહાર આવે તે હેતુથી ધોળકાના ટાઉન અને ધોળકા રૂરલ પોલીસ દ્વારા પ્રજાના હિતમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા સામાન્ય પ્રજાજનોને પોતાના ધંધા રોજગાર અર્થે ખૂબ જ ઓછા વ્યાજ દરે અને સરળતાથી ધિરાણ મળી રહે અને સામાન્ય નાગરિકો વ્યાજના 20 ચક્રમાંથી બહાર આવે તે હેતુથી તારીખ 22/7/2024ના રોજ ધોળકા ટાઉન ધોળકા રૂરલ પોલીસ દ્વારા વ્યાજના નાણાં અંગે યોગ્ય માર્ગદર્શન આપવાના હેતુથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોળકા સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક લોકોમાં વ્યાજના ધિરાણ અંગે જાગૃતતા અને વ્યાજના ચક્રમાંથી બહાર લાવવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સ્ટેટ બેંકના અધિકારીઓ હાજર રહેલ અને લોકોને વ્યાજમાંથી બહાર લાવવા માટે બેંક તથા નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે લોન આપવા બાબતે જણાવવામાં આવેલ હતું। સદર કાર્યક્રમમાં શ્રી જેડી ડાંગરવાલા સાહેબ પીઆઈ ધોળકા, શ્રી એન પરમાર સાહેબ પીઆઈ ધોળકા રૂરલ, શ્રી અશોકભાઈ મકવાણા પ્રમુખ નગરપાલિકા ધોળકા, શ્રી કિંજલબેન જોશી કારોબારી ચેરમેન ધોળકા નગરપાલિકા તથા અન્ય સ્થાનિક માલી આશરે 100 જેટલા લોકો હાજર રહેલ હતા। બ્યુરો રિપોર્ટ ગુજરાત 20 ન્યૂઝ, રમેશ સત્યની સાથે।